હેલો વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. તો આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર ફર્સ્ટ ચેપ્ટર છે જેનું નામ છે ઇન્ટ્રોડક્શન. બરાબર છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એના બેઝિક ટીચિંગ સ્કીમ શું છે, એનો સિલેબસ શું છે, કેટલા ક્રેડિટનો સબ્જેક્ટ છે, એના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી. બરાબર. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર આ સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ જેનું નામ છે ઇન્ટ્રોડક્શન. કે આની અંદર બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે તરીકે કઈ રીતને ઇન્ટ્રોડક્શન અંદર કયા ટોપિકનું કવર કરવામાં આવે છે. બરાબર છે. હાઉ મેની કમ્પોનન્ટ્સ આર કવર ઇન ધીસ ચેપ્ટર. તો હાઉ મેની વ્હીકલ્સ આર કવર્ડ ઇન ધીસ ચેપ્ટર. કયા કયા ટાઈપનો વ્હીકલનો ઉપયોગ થાય છે. બરાબર છે. બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ એસપીવી સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન. A special purpose vehicle is a defined a motor vehicle or trailer. હવે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ બેઝિક એનું થોડુંક જનરલ નોલેજ ઇન્ટ્રોડક્શન આપેલું હતું કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કોને કહેવાય. બરાબર છે. કે જે એક સ્પેશિયલ કામ માટે બનાવેલા છે. બરાબર. લાઈક ટ્રેલર, કે આપણે ટ્રેક્ટરની વાત કરીએ, પછી ક્રેનની વાત કરીએ, એમ્બ્યુલન્સની વાત કરીએ, 108ની વાત કરીએ. બરાબર છે. પછી ટેન્કરની વાત કરીએ, પછી ટ્રક છે કે જે લોડિંગ અનલોડિંગ માટે કામ લાગતા હોય, ટીપર બોડી છે. બરાબર છે. તો જનરલી કહેવાનો મિનિંગ છે એક સ્પેશિયલ કામ માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે જેને કહેવામાં આવે છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. એન્ડ અધર દેન એગ્રીકલ્ચર વ્હીકલ ઓર ટો ટ્રક્સ. દાખલા તરીકે એગ્રીકલ્ચરની વિશે વાત કરીએ તો એગ્રીકલ્ચર માટે વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં કયો આપણે ઉપયોગ થાય છે તો કે જનરલી આપણે વાત કરીએ ટ્રેક્ટર, કે જે આપણે ખેતીના પર્પઝ માટે પણ કામ લાગે છે અને બીજા એક્સ્ટ્રા લોડિંગ અનલોડિંગ માટે પણ કામ લાગે છે. બરાબર. ટો ટ્રકની વાત કરીએ તો આપણે ટો કે ભાઈ વસ્તુને કોઈ લઈ જાવી છે, લાવી છે. બરાબર છે. પછી કેરિંગ એ ગુડ સચ એઝ એ મોબાઈલ ક્રેન, કોન્ક્રીટ પંપ, ડ્રીલ રિગ છે. બરાબર છે. કોન્ક્રીટના પંપ આપેલા હોય તો કે એના માટે સ્પેશિયલ બનાવેલા છે. પછી ગુડ્સના આપણે જે માલ સામાન છે. બરાબર છે. એના માટે આપણે હેવી વ્હીકલ બનાવેલા છે, ટ્રક છે, બધા લોડિંગ અનલોડિંગ માટે કામ લાગે છે. બરાબર. પછી ફોર્કલિફ્ટની વાત કરું તો દાખલા તરીકે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી હોય, આપણે ઓટોમોબાઈલની અંદર મોટા વર્કશોપ હોય છે. બરાબર. તો અહીંયા આપણે એન્જિન છે, ગિયર બોક્સ છે, તો એ બધું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએમાં ટ્રાન્સફર માટે ફોર્કલિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો જનરલી આ ટાઈપના આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર વાત કરીએ તો એની અંદર એનું ડાયમેન્શન છે, એનું માસ છે, લોડિંગ અનલોડિંગ છે, એ બધું એનું આપણે જે નેશનલ રેગ્યુલેશન છે એના પ્રમાણે આપણે એનું ડિઝાઇન કરેલું હોય છે. બરાબર. તો એનો જનરલ માસ કેટલો હોય છે, એનું ડાયમેન્શન કેટલા હોય છે, કેટલા વિડ્થનું હોય છે, કેટલા હાઇટ રાખવું જરૂરી છે. એક સ્પેશિયલ વ્હીકલ જ્યારે ડિઝાઇન કરવામાં આવે છે તો એની આપણે કેટલા લોડ સહન કરવાની ક્ષમતા છે, પછી કેટલો લોડ એ સહન કરી શકશે, કેટલો લોડની અવરજવર કરી શકશે, અને ડાયમેન્શન શું રાખશું કે જેના કારણે આપણે ટ્રાફિકમાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય. તો જનરલી ઇટ ઇઝ કોલ્ડ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. ડાયમેન્શન, માસ, ઓકે, જેને આપણે નેશનલ રેગ્યુલેશન પ્રમાણે એનું ડિઝાઇન કરેલું હોય છે. તો બેઝિક એનું ઇન્ટ્રોડક્શન છે. બરાબર. પછી કોઈ યુટિલાઇઝેશન કરવું હોય, સ્પેશિયલ પર્પઝ વ્હીકલના આપણે એડવાન્ટેજીસ જોવો હોય તો આપણે કોઈ વ્હીકલ બનાવી દીધું. બરાબર છે. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવ્યું કોઈ પણ કામ માટે, XYZ કોઈ પણ એક્સ્ટ્રા કામ માટે આપણે વ્હીકલ બનાવ્યું તો એના આપણે કોઈ એડવાન્ટેજીસ તો હોવા જોઈએ ને. એના માટે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની ડિઝાઇન કરેલી હોય છે કે જે માર્કેટમાં આપણે ખૂબ જ આપણે એડવાન્ટેજીસ થાય, ફાયદો થાય. બરાબર. તો ફર્સ્ટ જોઈએ તો કે ભાઈ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ આઉટપુટ થ્રુ વર્ક પ્રોગ્રેસ વિથ ધ બેસ્ટ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ મેથડ. મીન્સ કે આપણે કોઈ બેસ્ટ અને ઇફિશિયન્ટ મેથડ દ્વારા આપણે જેનો આપણો આઉટપુટ જે વર્ક પ્રોગ્રેસનો જે આઉટપુટ છે એને આપણે વધારી શકીએ. એટલો આઉટપુટ ના રહે. બરાબર છે. જેના આપણે આઉટપુટની અંદર વધારી શકીએ. ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ એડવાન્ટેજીસ. સેકન્ડ છે રિડ્યુસ ધ ઓવરઓલ કન્સ્ટ્રક્શન કોસ્ટ સ્પેશિયલી ફોર અ લાર્જ કોન્ટ્રાક્ટ. કે જે મોટા કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય. બરાબર. તો તેના જે બાંધકામમાં જે ખર્ચ થતો હોય તો એ આપણે જે મેન્યુઅલી થતો હોય એના કારણે આપણે જે કોઈ ઇક્વિપમેન્ટના ઉપયોગથી કરી શકીએ તો શું કરીએ આપણે એના ખર્ચમાં આપણે ઘટાડો કરી શકીએ. પછી થર્ડ છે કે જે પ્રવૃત્તિ આપણે જે જાતે કરી શકતા હોય, કે જે આપણે માણસો છે જાતે કરી શકતા હોય એના કરતાં જે આપણે કોઈ સ્પેશિયલ વ્હીકલ બનાવીએ તો એના દ્વારા આપણે કામને આપણે વધુ ઝડપી બનાવી શકીએ. બરાબર. તો આપણે સ્પીડનો રેશિયો ખૂબ જ ઘણો સારો થઈ જાય. કારણ કે આપણે જે હ્યુમન છે એ આપણે કોઈ હેવી કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો આપણે હેવી સાધનો કોઈ ઉપાડી ના શકીએ. બરાબર. તો એના દાખલા તરીકે વાત કરીએ ક્રેનનો આપણે ઉપયોગ કરીએ તો ઊંચી જગ્યાએ જવું હોય કે આપણે કોઈ હેવી વ્હીકલ હેવી સાધન પહોંચાડવું હોય કે હેવી આપણે મટીરિયલ પહોંચાડવું હોય એના માટે આપણે ક્રેનનો ઉપયોગ કરીએ એટલે આપણે ઇઝીલી આપણે ઝડપી બનાવી શકીએ છીએ કામને આપણે. નેક્સ્ટ છે કે જે હેવી વર્ક છે કે જે મેન્યુઅલી કરવામાં આવે છે. બરાબર. એને આપણે ઘટાડવાનું છે
અને એના કારણે શું થશે તો કે જો ભાઈ મેન્યુઅલી કામ કરીએ એટલે આપણે માણસોને કામ કરવું પડે જનરલી, બરાબર. વજન પણ ઉપાડવું કરવું પડે, પછી ઉપર ચડાવવું પડે, પહેલાં માળ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, કે જેવું કામ ચાલતું હોય એ પ્રમાણે. કે ભાઈ કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર કામ ચાલતું હોય તો ભાઈ આપણે કોઈ કમ્પોનન્ટ છે, દાખલા તરીકે એન્જિન છે, તો એન્જિનને આપણે એની લાઇન ચાલતી હોય, બરાબર, એસેમ્બલી લાઇન ચાલતી હોય, તો એન્જિનને બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો આપણે મેન્યુઅલી આપણે ઉપાડી શકીએ નહીં. તો એના કારણે આપણે જે ક્રેનનો ઉપયોગ કરી શકીએ, ફોર્કલિફ્ટનો ઉપયોગ કરીએ તો એનાથી શું થશે તો કે ભાઈ મનુષ્યને થાક ઓછો લાગશે અને એની સ્વાસ્થ્ય પણ એનું સારું રહેશે. પછી છે નેક્સ્ટ, મેન્ટેન ધ પ્લાન રેટ ઓફ પ્રોડક્શન વેર ધેર ઇઝ એ શોર્ટેજ ઓફ સ્કિલ ઓર અનસ્કિલ લેબર. કે જ્યાં સ્કિલ અને અનસ્કિલ લેબરની અછત હોય ત્યાં આપણે પ્રોડક્શનનો જે પ્લાન રેટ છે એ આપણે જાળવી રાખીએ છીએ. કે જે કોઈ સ્પેશિયલ આપણે વ્હીકલ બનાવીએ, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, તેનાથી આપણે આ જે સ્કિલ અને અનસ્કિલ લેબરની જે અછત હોય છે એને પ્રોડક્શન રેટને આપણે પ્લાન રેટ આપણે જાળવી રાખીએ છીએ. પછી નેક્સ્ટ છે કે ડિઝાઇન એન્ડ સ્પેસિફિકેશનના જે સ્ટાન્ડર્ડ છે એ અમુક ટેકનિક દ્વારા, કે જે આપણે સ્પેશિયલ વ્હીકલની જે આપણે કોઈ ડિઝાઇન બનાવવું હોય, બરાબર છે, કોઈ મોટા કન્સ્ટ્રક્શનમાં આપણે કામ ચાલતું હોય તો આ અમુક જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા એનું ક્વોલિટી સ્ટાન્ડર્ડ પણ આપણે જાળવી રાખી શકું, બરાબર. તો જનરલી એટલા એડવાન્ટેજીસ થયા, બરાબર, કે આપણે કોઈ યુટિલાઇઝેશન કરવું હોય, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ યુટિલાઇઝ કરવું હોય તો આપણે કોઈ એડવાન્ટેજીસ તો જોઈએ ને, તેના વિશે આપણે વાત કરીએ. હવે આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ ટોપિક છે જેનું નામ છે ક્લાસિફિકેશન ઓફ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ. કે જનરલી કેટલા ટાઈપ્સના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ હોય છે. તો ફર્સ્ટ છે અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, બરાબર, કે જે આપણે જમીન ઉપર ચાલતા હોય કે આપણે અર્થ ઉપર ચાલતા હોય મૂવી, એના વિશે આપણે વાત કરવાના છીએ. પછી છે અર્થ કોમ્પેક્ટિંગ મશીન, કે જે આપણે જમીન ખૂબ જ ખરાબ હોય ત્યાં આપણે અર્થ મૂવિંગમાં ઇક્વિપમેન્ટમાં શું કામ લાગે છે એ ઇક્વિપમેન્ટ છે. પછી હોલિંગ ઇક્વિપમેન્ટ. હોલિંગ ઇક્વિપમેન્ટ એટલે જ્યાં આપણે વસ્તુ ખેંચવાની હોય, બરાબર છે, હેવી ઇક્વિપમેન્ટ ખેંચવાના હોય તો એના માટે આપણે હોલિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ મીન્સ કે આપણે 10 માળની બિલ્ડિંગ બને છે તો ત્યાં આપણે કોઈ મટીરિયલ પહોંચાડવું છે, હેવી મટીરિયલ, તો આપણે શું થાય, વજન તો ઉપાડવો પડે ને, તો હ્યુમન ના ઉપાડી શકે, માણસ ના ઉપાડી શકે, તો આપણે હોસ્ટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી શકીએ ને આપણે ઊંચે ગમે તેટલું ચડાવવું હોય તો આપણે હોસ્ટિંગ ઇક્વિપમેન્ટની મદદથી હેવી સામાન છે આપણે ઉપર પહોંચાડી શકશું. પછી કન્વેઇંગ ઇક્વિપમેન્ટ એટલે કે હવે આપણે આમાં તમને બેઝિક એક્ઝામ્પલ આપું તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે લાઇન ચાલતી હોય, એસેમ્બલી લાઇન ચાલતી હોય, બરાબર, કે ટાયર ફિટિંગની લાઇન છે, પછી ત્યાંથી એન્જિન ફિટિંગ થાય છે, ત્યાંથી ગિયરબોક્સ ફિટિંગ થાય છે, એની પછી પોપ્યુલર શાફ્ટ ફિટિંગ થાય છે, એની પછી ડિફરન્શિયલ ફિટિંગ થાય છે અને આખું વ્હીકલ બહાર તૈયાર નીકળે છે. એટલે એસેમ્બલી લાઇન ચાલતી હોય, બરાબર. એટલે વહન માટે કન્વેઇંગ એટલે કે આપણે જે કન્વે ચાલતા હોય, રેક ચાલતી હોય એ પ્રમાણે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દો એટલે ઓટોમેટિક જાતે ચાલવા માંડે. ધીસ ઇઝ કોલ્ડ કન્વેઇંગ ઇક્વિપમેન્ટ. પછી છે એગ્રીગેટ પ્રોડક્શન ઇક્વિપમેન્ટ, કે આપણે એકંદરે કોઈ એગ્રીગેટ પ્રોડક્શન છે ને, પ્રોડક્શન ઓવરઓલ કઈ રીતે વધારી શકીએ એના માટે કઈ રીતે ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો એના માટે એગ્રીગેટ પ્રોડક્શન ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે. પછી છે ઇક્વિપમેન્ટ ઇન યુઝ ઇન ધ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન, કે જે આપણે સિમેન્ટના કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલતું હોય તો ક્યાં કેવા ટાઈપનો ઉપયોગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન માટે. પછી છે પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ. પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ કે જ્યાં આપણે બોર કરવો હોય, ધીસ ઇઝ કોલ્ડ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, કે ઓનલી ફોર બોર માટે જ બનાવેલું હોય, બરાબર છે. તો જમીનની અંદર બોર કરવો હોય, ત્યાંથી પાણી આપણે કાઢવું હોય, ધીસ ઇઝ કોલ્ડ પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ. તો જનરલી એટલા ટાઈપ્સના આપણે ક્લાસિફિકેશન છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર. હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ ટોપિક છે આપણો વ્હીલ ટાઈપ એન્ડ ટ્રેક ટાઈપ વ્હીકલ. આપણે જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે એ જનરલી બે ટાઈપ્સના આવે છે, એક વ્હીલ ટાઈપ આવે છે અને ટ્રેક ટાઈપ આવે છે. તો વ્હીલ ટાઈપ તમને ખબર છે, જો તમને ફિગર ઉપર તમને ખ્યાલ આવી જાય, ધીસ ઇઝ કોલ્ડ વ્હીલ ટાઈપ, ધીસ ઇઝ કોલ્ડ ટ્રેક ટાઈપ. હવે જે આપણે આ જે આપેલું છે ને ડિઝાઇન, એને ટ્રેક કહેવામાં આવે છે, બરાબર. જે તમે જોયું છે કદાચ પિક્ચરની અંદર, બોર્ડર પિક્ચરની અંદર આપણે જે ઓલી ક્રેન નથી જોતા આપણે, બરાબર, એ ટાઈપનું એને કહેવામાં આવે છે ટ્રેક ટાઈપ વ્હીકલ, જેની અંદર આપણે ઘણા બધા વ્હીલ આપેલા હોય એની ઉપર આખી ટ્રેક બનાવેલું ચેન ટાઈપનું, બરાબર છે, એને કહેવામાં આવે છે ટ્રેક ટાઈપ વ્હીકલ. અને જ્યાં ઓનલી ફોર વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે, જે જનરલ આપણે ઉપયોગ કરીએ જ છીએ અત્યારે, બાઇક છે, 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, કોઈ પણ સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં આપણે ઉપયોગ કરીએ વ્હીલ ટાઈપ વ્હીકલ છે, બરાબર. અને અમુક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે, દાખલા તરીકે મિલિટરીની અંદર ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, યુદ્ધ માટે કામ કરવામાં આવે છે, કે જ્યાં આપણે રફ જમીન હોય, ગમે તે કાદવ કીચડ ગમે ત્યાં હોય ત્યાં આપણે ટેન્ક ગમે ત્યાં ચાલી શકે. ધીસ ઇઝ કોલ્ડ ટ્રેક ટાઈપ. અને આપણે કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું, કન્સ્ટ્રક્શન મીન્સ સોરી, કે આપણે કોઈ ઊંચી જગ્યા હોય, પહાડ ખોદવું હોય તો ત્યાં આપણે વ્હીલ ટાઈપનું વ્હીકલ પહોંચી શકે નહીં, તો ત્યાં ટ્રેક ટાઈપના બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, ખોદકામ માટે છે.
પછી લોડિંગ અનલોડિંગ માટે છે, તો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે આપણે જોઈએ કે ફિગર તમે જોઈજો કે વ્હીલ ટાઈપ કોને કહેવામાં આવે છે અને ટ્રેક ટાઈપ કોને કહેવામાં આવે છે. બરાબર, આ છે વ્હીલ ટાઈપ અને આ છે ટ્રેક ટાઈપ વ્હીકલ. એના થોડાક આપણે એના વિશે વાત કરીએ બેઝિક, કે વ્હીલ એન્ડ ટ્રેક ટાઈપ વ્હીકલ. સમટાઈમ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ચૂઝ બિટવીન વ્હીલ એન્ડ ટ્રેક વેન યુ બિલ્ડ એ રોબોટ બીકોઝ ઇચ સિસ્ટમ પ્રોવાઇડ સર્ટન ફીચર એન્ડ પરફોર્મન્સ. કે આપણે કોઈ સ્પેશિયલ વર્કર્સ માટે, દાખલા તરીકે મેં તમને વાત કરી કે આપણે ઊંચો ડુંગર છે, ડુંગરમાં આપણે કોઈ ખોદકામ કરવું હોય, ઉપરથી કટિંગ કરવો ડુંગરને, આપણે ખોદકામ કરવું છે, પથ્થર તોડવા છે, તો શું કરશું અહીંયા? તો અહીંયા આપણે વ્હીલ ટાઈપ વ્હીકલ ઉપયોગ થાય નહીં. એટલે અમુક એના ફીચર્સ છે, અલગ અલગ વ્હીકલના અલગ અલગ ફીચર્સ છે, કે વ્હીલ ટાઈપના અમુક ફીચર છે, ટ્રેક ટાઈપના અમુક ફીચર છે. જ્યાં આપણે જરૂરિયાત હોય, જેની પરફોર્મન્સની રિક્વાયરમેન્ટ હોય, ત્યાં આપણે એ વ્હીકલનું ચૂઝ કરી શકીએ છીએ. બરાબર છે. મોર દેન દેટ ઇચ સિસ્ટમ હેઝ ઇટ્સ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. કે અલગ અલગ વ્હીલ ટાઈપની પણ એક સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ છે અને ટ્રેક ટાઈપ વ્હીકલની પણ એક સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ છે. બરાબર, એ આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈશું એટલે તમને આપણે ખ્યાલ આવી જાય છે. યુ કેન ફાઇન્ડ એ સિરીઝ લિસ્ટ ઓફ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ફોર બોથ વ્હીલ્સ એન્ડ કન્ટિન્યુઅસ ટ્રેક. બરાબર, વિથ ઓલ ધીસ પોઝિશન ઇન માઇન્ડ યુ હેવ ટુ ચૂઝ ધ બેસ્ટ સિસ્ટમ ઓફ યોર રોબોટ. કે આપણે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈશું એટલે ખબર પડી જશે કે આપણે એક્ઝેક્ટલી આપણે કયા પરફોર્મન્સ માટે, એટલે કયા કામ માટે આપણે કયા વ્હીલ ટાઈપનો ઉપયોગ કરી શકીએ છીએ કે ટ્રેક ટાઈપ વ્હીકલનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તો એના વિશે આપણે આગળ વાત કરી શકીશું. Choosing the best system depend on several factors including her traction, ground pressure, suspension, steering. એ તો બધું જોવાનું જ હોય છે આપણે. ટ્રેક્શન કેટલું લાગે છે કામ માટે, ગ્રાઉન્ડ પ્રેશર કેટલું લાગે છે, સસ્પેન્શન સિસ્ટમ કઈ રીતે વર્કિંગ કરે છે, સ્ટીયરિંગ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કઈ રીતે કમ્ફર્ટેબલ રહે છે. બરાબર, આ બધું આપણે સિસ્ટમ જોવાની હોય છે. તો ટ્રેક્શન ઇઝ ગ્રેટર ઇફ યુ યુઝ ટ્રેક ઇન્સ્ટેડ ઓફ વ્હીલ. કે જ્યાં આપણે ટ્રેક્શન વધારે હોય, કે જ્યાં આપણે ઘસારો વધારે હોય વ્હીલ, રોડ અને વ્હીલ સાથે. બરાબર, તો ત્યાં ટ્રેક્શન વધારે હોય તો જનરલી આપણે ટ્રેક ટાઈપનો વ્હીકલનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ત્યાં જનરલી વ્હીલ ટાઈપનો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણને જે રફ જમીન હોય, એકદમ દાખલા તરીકે વાત કરીએ કાદવ કીચડવાળી જમીન છે, તો ત્યાં આપણે ચાલે નહીં. હવે આપણે તમે વાત કરો કે આપણે યુદ્ધની અંદર, રણની અંદર આપણે ચલાવવું હોય તો વ્હીલ ટાઈપ વ્હીકલ ચાલે ખરી? ના ચાલે, કારણ કે રેતાળ જમીન છે. રેતાળ જમીનમાં આપણે એ ચાલે નહીં. તો ત્યાં આપણે ટ્રેક ટાઈપ વ્હીકલનો ઉપયોગ કરી શકીએ પડે, કારણ કે ત્યાં ટ્રેક્શનની જરૂરિયાત છે વધારે. બરાબર છે, તો ત્યાં આપણે વ્હીલનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. તો સમ એડવાન્ટેજીસ ઓફ વ્હીલ ટાઈપ વ્હીકલ, કેટલા એડવાન્ટેજીસ છે. બરાબર છે, જનરલી વાત કરીએ તો વ્હીલ આર એવરીવેર ઇન એ રોબોટિક્સ એન્ડ ઇઝ વન ઓફ ધ મેઇન કમ્પોનન્ટ દેટ ફેસિલિટીઝ મૂવમેન્ટ બાય રિડક્શન ધ ફ્રિક્શન. મોસ્ટ રોબોટ આર ડિઝાઇન વિથ ધ 3 વ્હીલર છે, 2 મોટર આપેલી હોય, 2 કંટ્રોલ આપેલા હોય, એ આ ટાઈપનું ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર, કે જે વ્હીલ ટાઈપ વ્હીકલ છે ત્યાં 3 વ્હીલ ટાઈપનું હોય છે, ઘણા બધા વ્હીલનું હોય, 2 મોટર આપેલી હોય, 2 સ્પીડ કંટ્રોલર છે, આ ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે, જે એને કહેવામાં આવે સિમ્પલ સ્ટ્રક્ચર તરીકે આપણે બનાવી શકીએ છીએ. બરાબર, તો જનરલી એડવાન્ટેજીસની વાત કરીએ તો ફર્સ્ટ વન છે લો પ્રોડક્શન કોસ્ટ. વ્હીલ ટાઈપની વાત કરીએ તો પ્રોડક્શન કોસ્ટ એકદમ ઓછી હોય છે કમ્પેરિઝન ટુ ટ્રેક ટાઈપ વ્હીકલ. કારણ કે ટ્રેકની અંદર તમે જુઓ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું બધું મટીરિયલનો તો ઉપયોગ કરવામાં આવે, ઘણા બધા વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે, એની ઉપર આપણે ચેન ચડાવવાની હોય છે. બરાબર, તો એનો ઘણો બધો હેવી પણ થઈ જાય છે અને પ્રોડક્શન કોસ્ટ પણ વધી જાય છે. પછી એક વસ્તુ ખાસ જોવાની, કમ્પેરિઝનમાં જોવા જઈએ તો આપણને સ્પીડ વ્હીલની અંદર વધારે મળે અને ટ્રેકની અંદર આપણને ઓછી મળે. તો ખ્યાલ જ છે કે ટ્રેક ટાઈપ વ્હીકલ તમે જુઓ, ટેન્ક એકદમ ધીમે ધીમે ચાલશે, કારણ કે એમાં આપણે એટલું બધું સ્પીડ મળશે નહીં, અને વ્હીલની અંદર આપણને સ્પીડ સારી એવી મળી રહેશે. બરાબર, પછી મેન્યુએબિલિટી, કે ધ વ્હીલ પ્રોવાઈડ હાઈ મેન્યુએબિલિટી કમ્પેર્ડ વિથ ધ કન્ટિન્યુઅસ ટ્રેક. કે આપણે જે કોઈ સમતલ જમીન ઉપર ચાલવું હોય, બરાબર, તો ત્યાં આપણે વ્હીલનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે એક્ઝેક્ટલી આપણને પરફોર્મન્સ સારું મળે છે વ્હીલમાં. કારણ કે ટ્રેકની અંદર આપણને સ્પીડ પણ ઓછી મળશે અને પરફોર્મન્સ આપણને સારું મળશે નહીં, તો ત્યાં આપણે વ્હીલનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે મીન્સ કે મેન્યુએબિલિટીનું આપણે ગુજરાતી સાદી ભાષામાં કહીએ દાવપેચ આપણે કહી શકીએ. બરાબર, તો ટ્રેકની અંદર એટલો બધો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. પછી છે લાઇટ વેઇટ. બરાબર, નેક્સ્ટ છે લાઇટ વેઇટ. હવે તમે વ્હીલ ટાઈપ વ્હીકલ જોયું હતું ફિગરની અંદર, અને ટ્રેક ટાઈપ વ્હીકલ જોયું. આપણે ટેન્કની વાત કરીએ અને આપણે જનરલી સિમ્પલ એક ટ્રકની વાત કરીએ તો શું થાય? ટેન્ક ટાઈપનું એક વ્હીકલની વાત કરીએ, બરાબર, બુલડોઝરની વાત કરીએ, તો વ્હીલ ટાઈપનું હોય અને ટ્રેક ટાઈપનું હોય તો ટ્રેકમાં શું થાય છે? તો કે ભાઈ ટ્રેકની અંદર આપણે વજન ખૂબ જ વધારે હોય છે, કારણ કે એમાં અહીંયા મટીરિયલ અલગ અલગ યુઝ કરવામાં આવે અને આમાં ટાયરમાં તો ખાલી રબર આવે છે, તો એમાં આપણે લેસ વેટ હોય છે. બરાબર છે, કારણ કે this is the main reason why the wheel are especially in case of when the mass of robotic is critically property. For example, space exploration mission
બરાબર, કે જનરલી આપણે કન્ટિન્યુઅસ ટ્રેકની અંદર વાત કરીએ તો ટ્રેકની અંદર આપણે અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે એના કારણે વ્હીકલનો જે છે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે જે ટ્રેક ટાઈપ ઉપયોગ કરવામાં આવે છે ત્યાં વજન વધી જાય છે અને અહીંયા વેઇટ ઓછો રહે છે. પછી સિમ્પ્લિસિટી, મૂવિંગ પાર્ટ પણ ઘણા બધા ઓછા હોય છે કમ્પેરિઝન ટુ ટ્રેક ટાઈપ વ્હીકલમાં જોવા જઈએ તો ઓછા કમ્પોનન્ટ હોય છે અને મૂવિંગ પાર્ટ પણ ઓછા હોય છે, એટલા માટે આપણે સિમ્પલ પણ મળી રહે છે. બરાબર, અને મટિરિયલ તો કે ભાઈ માઇનર મટિરિયલની અંદર કે જે ઇઝીલી અવેલેબલ થઈ જાય અને ઇઝીલી પણ બની જાય છે, તો આ ટાઈપનું મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે. ધીસ ઇઝ કોલ્ડ એડવાન્ટેજીસ ઓફ ફિલ્ડ ટાઈપ વ્હીકલ. હવે એના અમુક ડિસએડવાન્ટેજીસ છે. મેં તમને કીધું ને કે અમુકના જે ખાસ ફીચર્સ હોય તો અમુક વીકનેસ પણ હોય છે. બરાબર છે, તો શું છે તો કે ડ્રાઈવર ઓવર ઓબ્સ્ટેકલ, મીન્સ કે જ્યારે આપણે રફ જમીન ઉપર ચાલતા હોય વ્હીલ ટાઈપ વ્હીકલ લઈને, બરાબર છે, તો શું થાય છે તો ભાઈ રફ જમીન ઉપર ઘણીવાર ચાલતું નથી અને કોઈ હાઈ ઓબ્જેક્ટ સામે આવી ગયો હોય, બરાબર છે, હાઈ ઓબ્જેક્ટ સામે આવી ગયો જેને આપણે કૂદાવી શકતા ના હોય તો ત્યાં આપણે વ્હીલ ટાઈપનો ઉપયોગ કરી શકીએ નહીં. બટ ટ્રેક ટાઈપ વ્હીકલો શું થાય તો ઉપર થઈને જતું રહેશે, તો એને કોઈ જાતનો ડિફરન્ટ થતો નથી. ધીસ ઇઝ કોલ્ડ ડિસએડવાન્ટેજ ઓફ વ્હીલ ટાઈપ વ્હીકલ. હવે આપણે વાત કરીએ એડવાન્ટેજીસ યુઝિંગ કન્ટિન્યુઅસ ટ્રેક ટાઈપ વ્હીકલ. તો કે ભાઈ કન્ટિન્યુઅસ ટ્રેક ટાઈપ વ્હીકલની અંદર શું એડવાન્ટેજીસ મળે છે આપણને ઓવર ટુ વ્હીલ ટાઈપ વ્હીકલ. બરાબર, તો એની વિશે વાત કરીએ તો કે ભાઈ પાવર એફિશિયન્સી ખૂબ જ સારી મળી રહે આપણને. કમ્પેર્ડ વિથ ધ વ્હીલ, કન્ટિન્યુઅસ ટ્રેક હેવ હાઈ પરફોર્મન્સ એન્ડ ઓપ્ટિમાઇઝ ટ્રેક્શન સિસ્ટમ. આમાં આપણે ટ્રેક્શન ઘણું બધું ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ અને આપણને હાઈ પરફોર્મન્સ ખૂબ જ મળી રહે છે. બરાબર છે, ઓકે, અને પ્લસ પાવર ડિલિવરી એફિશિયન્સી ખૂબ જ પણ સારી મળી રહે છે. પછી ટ્રેક્શન, મેં તમને કીધું એમ કે આપણે જે સરફેસ એરિયા છે, સ્લીપરી રોડ છે, કાદવ કીચડવાળો રોડ છે, પછી કોન્ક્રીટવાળો રોડ છે, ખડબચડો રોડ છે, ખડબચડી જમીન છે, ત્યાં આપણે ટ્રેક્શન ખૂબ જ સારું એવું મળી રહે છે કારણ કે ચોંટી જાય એક્ઝેક્ટ ટ્રેક ટાઈપનું હોય છે. બરાબર, પછી મૂવિંગ ઓન રફ ટેરેન, કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ રફ જમીન હોય તો ત્યાં આપણે જનરલી કન્ટિન્યુઅસ ટ્રેક ટાઈપ વ્હીકલનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે રફ જમીન હોય, રેતાળ જમીન હોય, કાદવ કીચડવાળી જમીન હોય, ત્યાં આપણે ટાયર ફસાઈ જાય છે, વ્હીલ ફસાઈ જાય છે. બરાબર છે, તો ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ રફ જમીન હોય તો ત્યાં આપણે ટ્રેક ટાઈપ વ્હીકલ ખૂબ જ આપણે ઉપયોગ લાગે છે, એટલે કમ્પ્લીટલી પાર થઈ જાય છે, પસાર થઈ જાય છે. પછી તે ધ ટ્રેક લુક મોર એગ્રેસિવ ધેન ધ વ્હીકલ. બરાબર, કે એથેટિક્સની અંદર વાત કરીએ તો જે આપણે લુક લાઇકમાં જોવા જઈએ તો કમ્પ્લીટલી વ્હીલ કરતાં એસ્થેટિક્સ છે. બરાબર, પછી ગ્રાઉન્ડ ઇમ્પેક્ટ, મૂવ ઓન રબર ટ્રેક એઝ એ લોઅર પીએસઆઈ ઓન ધ ગ્રાઉન્ડ, ધેટ મીન્સ લેસ ઇમ્પેક્ટ ઓન ધ ગ્રાઉન્ડ સ્પેશિયલી વેન અ રોબોટ ઇઝ હેવી. હવે આપણે જ્યારે કોઈ પણ વ્હીકલ હેવી હોય ત્યારે ગ્રાઉન્ડ ઇમ્પેક્ટ ખૂબ જ વધારે લાગે છે ગ્રાઉન્ડ ઉપર. બરાબર, જમીન ઉપર ઇમ્પેક્ટ વધારે લાગે છે કમ્પેર ટુ વ્હીલ ટાઈપ વ્હીકલની અંદર વાત કરીએ તો એમાં ગ્રાઉન્ડ ઇમ્પેક્ટ ઘણું બધું ઓછું હોય છે કારણ કે આમાં ગ્રાઉન્ડ ઇમ્પેક્ટ વધારે છે એટલે કોઈ પણ જમીન ઉપર ચાલી શકે છે, એટલે ટ્રેક્શન પણ ખૂબ જ સારું મળે છે. બરાબર, અને વેઇટ ગ્રોથ પોટેન્શિયલ, કે આમાં ઓલ ઓવર જે સ્પેડ ઉપર ટ્રેકનો વેઇટ છે એ ખૂબ જ વધારે છે, એટલે આપણે હેવી લોડ હોય કે કોઈ હેવી મશીનરી હોય કે ખસાડવું હોય કે આપણે કોઈ જગ્યાએ જવું હોય, બરાબર છે, તો અહીંયા આપણે આ ટાઈપનો ઉપયોગ કરીને ટ્રેક ટાઈપનો વ્હીકલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એટલા જનરલી પોઈન્ટ છે કે આપણે એડવાન્ટેજીસ શું મળે છે વ્હીલ ટ્રેક ટાઈપ વ્હીકલનો ઉપયોગ કરીએ કે ટ્રેકનો ઉપયોગ કરીએ તો આપણને શું એડવાન્ટેજીસ મળે છે. હવે એના અમુક ડિસએડવાન્ટેજીસ પણ છે. બરાબર છે, કે ડિસએડવાન્ટેજીસ યુઝિંગ કન્ટિન્યુઅસ ટ્રેક ટાઈપ વ્હીકલ, તો કે ભાઈ લોઅર સ્પીડ. ફર્સ્ટ વન ઇઝ અ લોઅર સ્પીડ, કે આમાં શું થાય તો કે ભાઈ મોર ફ્રિક્શન એન્ડ કોમ્પ્લેક્સ મિકેનિકલ સિસ્ટમ, કે ટ્રેક ટાઈપ વ્હીકલની અંદર ફ્રિક્શન પણ વધારે હોય છે અને મિકેનિકલ સિસ્ટમ પણ કોમ્પ્લેક્સ હોવાથી આપણે કન્ટિન્યુઅસ ટ્રેકની અંદર સ્પીડ મળતી નથી, પ્લસ વેઇટ પણ વધારે હોય છે. બરાબર છે, કમ્પેર ટુ વ્હીલ ટાઈપ વ્હીકલ, એટલે આપણને સ્પીડ પણ ઓછી મળે છે. પછી રોબોટ્સ કેન ટ્રેક લેસ પ્રિસાઇઝ મેન્યુબિલિટી એન્ડ રિક્વાયર મોર પાવર વેન ટર્નિંગ, કે જ્યારે આપણે ટર્નિંગની અંદર હોય ત્યારે આપણે ખૂબ જ પાવરની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે આપણે ફ્યુલ કન્ઝપ્શન પણ વધી જાય છે. બરાબર છે, પછી ઇઝીલી બ્રેક, ધ કન્ટિન્યુઅસ ટ્રેક કેન બી ઇઝીલી બ્રોકન ઓર ડિસલોક ધેન ધ વ્હીલ. આપણે વ્હીલ ટાઈપ વ્હીકલ છે એ જનરલી એવી વ્હીકલની અંદર ખૂબ જ સારા એવા વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ખૂબ જ લોંગ ટાઈમ સુધી ટકી શકે છે. બટ અમુક સમય સુધી લોંગ ટાઈમ સુધી આપણે કન્ટિન્યુઅસ ટ્રેકની અંદર વાત કરીએ તો બ્રેક થઈ જાય છે વચ્ચેથી, બાકી ટાયર આપણે બ્રેક નથી થતો, પંચર થઈ જાય પણ રિપેરિંગ થઈ જાય આપણે. જ્યારે ટ્રેક ટાઈપની અંદર બ્રેક થાય એટલે આખી ચેન્જીસ કરવી પડે છે. બરાબર, પછી એની લાઈફ પણ શોર્ટેજ હોય છે સ્મોલર દેન ધ વ્હીકલ, કારણ કે મેન્ટેનન્સ ખૂબ જ આવી જાય છે, રિપેરિંગ પણ વધે છે. પછી આને આપણે રિપેરિંગ કરવું ખૂબ જ ખર્ચાળ અથવા તો ઘણું બધું દુધાયુક્ત છે, ડિફિકલ્ટ છે. બરાબર, કારણ કે આપણા ટાયરની અંદર શું જનરલી રિપેરિંગ આવે
પંચર પડી ગયું અથવા તો ટ્યુબ ચેન્જીસ કરવાના, હવે તો આપણે ટ્યુબલેસ ટાયર આવી ગયા છે, બરાબર છે. એમાં આપણે કોઈ ડિફિકલ્ટ નથી થતું, ઇઝીલી આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ ટાયરને. બટ કન્ટિન્યુઅસ ટ્રેક ટાઈપ વ્હીકલની અંદર આપણે કોઈ ક્રેક પડી ગયું હોય કે તૂટી ગયું હોય વચ્ચેથી ચેન, તો આખી ચેન ચેન્જીસ કરવી પડે અને ખૂબ જ આપણે હેવી છે એટલા માટે રિપ્લેસ કરવામાં પણ ખૂબ ટાઈમ લાગી જાય, બરાબર છે. તો ધીસ ઇઝ કોલ્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કન્ટિન્યુઅસ ટ્રેક વ્હીકલ. ઓકે, તો આજે આપણે લેક્ચરની અંદર વાત કરી બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી કે વોટ ઇઝ ધ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, વ્હીલ ટાઈપ વ્હીકલ શું છે, ટ્રેક ટાઈપ વ્હીકલ શું છે, એના ફાયદા ગેરફાયદા શું છે, બરાબર, કઈ રીતે આપણે કયા વ્હીકલનો ઉપયોગ કરી શકીએ છીએ એના વિશે આપણે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું જ્યારે બીજું આપણે સ્ટડી કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.